જો તમે બેંકમાંથી મેડિક્લેમ પોલિસી લીધી છે તો એ મેડિક્લેમ પોલિસી ગ્રુપ મેડિક્લેમ પોલિસી છે. અને જો તમે કોઈ પણ કંપનીમાં જોબ કરતા હોય અને એ કંપનીએ એના સ્ટાફ માટે મેડિક્લેમ પોલિસી લીધી હોય તો એ મેડિક્લેમ પોલિસી પણ ગ્રુપ મેડિક્લેમ પોલિસી થાય છે. ગ્રુપ મેડિક્લેમ પોલિસીમાં બીમારીની સારવાર માટે લિમિટ હોય છે અને કોઈ પણ ઓપરેશનનો ખર્ચ હોય એમાં પણ લિમિટ હોય છે. એટલે આ ગ્રુપ મેડિક્લેમ પોલિસી કે જે લિમિટ વાળી આવે છે એ મેડિક્લેમ પોલિસી ક્યારેય લેવાય નહીં. કારણ કે જ્યારે ક્લેમ આવશે ત્યારે તમને એ લિમિટ સમજાશે અને ત્યારે તમારે ક્લેમ સમયે જેટલો ક્લેમ કંપની આપશે એના કરતા વધારે તમારે પોતાના ખીચામાંથી ચૂકવવાનો થશે. એટલે આવી ગ્રુપ મેડિક્લેમ પોલિસી ક્યારેય લેવી નથી. ને ગ્રુપ મેડિક્લેમ પોલિસીમાં જો તમે બેંકમાંથી લીધી હોય તમારે ક્લેમ આવે તો તમારે જાતે દોડવાનું રહે છે. કારણ કે બેંકનો સ્ટાફ કાં બદલી ગયો હોય અને કાં તમને સ્ટાફ જરૂરના સમયે કોલ પણ ન ઉઠાવે કે તમને સર્વિસ પણ ન આપે. જો તમે કોઈ પણ ગ્રુપ મેડિક્લેમ પોલિસી બેંકમાંથી લીધી હોય કે તમારી કંપનીએ કરેલી હોય તો એ પોર્ટ કરીને આજે જોડાવું ભારતની એકમાત્ર એવી મેડિક્લેમ કંપનીમાં કે જેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 97.30% છે. વધુ માહિતી માટે આજે જ કોલ કરો 70 61 12 985. જયદીપ પુનરિયા. થેન્ક યુ.